નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કે માં મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આજના નહીં પરંતુ મિત્રો આ અઠવાડિયા દરમિયાન જીરુના સરેરાશ બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને યુદ્ધના કારણે જે મિત્રો ભાવ ઘટાડો થયો છે એ બાબત વિશે પણ આપણે માહિતી મેળવીશું। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો ખેડૂત મિત્રો સૌથી ઊંચા બજાર ભાવની વાત કરીએ ને મિત્રો આ અઠવાડિયા દરમિયાન તો મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ ઊંઝા માર્કેટ યાર્ડમાં જોવા મળ્યા હતા 3500 લઈને 4800 રૂપિયા, થરા 3650 થી 4171 રૂપિયા, ગોંડલ માર્કેટ યાર્ડ 3351 થી 4231, જામનગર 2500 થી 4130 રૂપિયા। આગળ વાત કરીએ મિત્રો હારીજ માર્કેટ યાર્ડ 3800 થી 4201 રૂપિયો, દિયોદર માર્કેટ યાર્ડ 3600 થી 3752 રૂપિયા, વાંકાનેર માર્કેટ યાર્ડ 3300 થી 4130 રૂપિયા, જૂનાગઢ માર્કેટ યાર્ડ 3800 થી 3800 રૂપિયા। મિત્રો આ બધા જ ભાવ આ અઠવાડિયા દરમિયાન રહેલા સરેરાશ બજાર ભાવ છે। 2800 થી 4051 રૂપિયા, અમરેલી માર્કેટ યાર્ડ 2175 થી 3850 રૂપિયા, સાવરકુંડલા માર્કેટ યાર્ડ 3600 થી 4350 રૂપિયા, મોરબી માર્કેટ યાર્ડ 3640 થી 4040 રૂપિયા, પોરબંદર માર્કેટ યાર્ડ 3450 થી 3950, જામજોધપુર 3200 થી 4081 રૂપિયા। તો ઘણા બધા ખેડૂત મિત્રોના મનમાં એવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એના કારણે મિત્રો ભાવમાં ઘટાડો આવી શકે છે। તો મિત્રો એવું કાંઈ નથી અને મિત્રો કપાસના કે કોઈ પણ પ્રકારે જીરુના કે કોઈ પણ બજાર ભાવમાં મિત્રો યુદ્ધના કારણે હજી સુધી કોઈ પણ પ્રકારનો ઘટાડો જોવા નથી મળ્યો। અને મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો મિત્રો ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી અમને પણ ખબર પડે કે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચી રહ્યો છે।